મિત્રો જય દાદા દ્વારકા જય માં ભવાની, કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ કોઈ પણ પ્રત્યેનો મોહ તમને ક્યારે છૂટે એમ. આપણે મિત્રો જાણીએ છીએ કે માણસના જીવનની અંદર મોહ છે ને એ જ મજા છે. મોહ જ્યારે માણસના જીવનની અંદર ખલાસ થઈ જાય ને મિત્રો, ત્યારે શ્રેષ્ઠ કંઈ રહેતું નથી. મોહ એટલે મારું છે, મને ગમે છે, મારું ગમતું છે, મને વાલું છે, મારે આના માટે કરવું જ જોઈએ, હું ન કરું તો કોણ કરે, આની વગર મને ચાલે જ નહીં, એને મારા વગર ચાલે નહીં. આવી મિત્રો મનની અંદર જે ગડમથાલ ચાલે છે ને, આ ગડમથાલની અંદર માણસ એટલો અટવાયેલો છે કે મિત્રો જીવન પોતાનું એમાં ઓરઘોર કરી નાખે છે, જિંદગી ખર્ચી નાખે છે, બુદ્ધિ ખર્ચી નાખે છે. કારણ મોહ છે. મિત્રો માણસના જીવનમાં પૈસો ન હોય તો ચાલે, કોઈ પણ પ્રકારનો પાવર ન હોય તો ચાલે, સત્તા ના હોય તો ચાલે, નોકરી ન હોય તો ચાલે, ધંધો ન હોય તો ચાલે, પણ મિત્રો માણસના જીવનમાં મોહ ન હોય ને એકાબીજી પ્રત્યે, તો જીવન ન ચાલે, માણસ જીવી ન શકે. અને કદાચ ને જીવી શકે ને તો મુર્દા જેવું જીવી શકે, કે જેમાં ઉત્સાહ, આનંદ, લાગણી, ભાવ, પ્રેમ આ બધા જે શબ્દો છે ને એને જીવનમાંથી નીકળી જાય. માણસ કેવળ કૂતરું હલતું ચલતું હોય ને એવું દેખાય. માણસને પોતાનું અસ્તિત્વ પોતે કંઈક છે આવું કશું ના રહીએ. એટલે મિત્રો આ મોહજાળની જે દુનિયાની અંદર છે ને, માણે એકબીજાના મોહથી જીવે છે, એકબીજાના જે અંદરથી કંઈક ન દેખાતા એકબીજાની સ્પષ્ટ વાંચતો મોહ આજે માણસને એકબીજાને જીવાડી રહ્યો છે. પરંતુ મિત્રો આ મોહ તૂટે ક્યારે? મોહ તૂટે અને પછી માણસનું થાય શું એમ, હવે એના વિશે આપણે જોઈએ. મિત્રો તમે જીવ કરતા વધારે જતન કર્યું હોય, તમારા જીવ કરતા વધારે ભરોસો મૂક્યો હોય, તમારું પોતીકું, તમારો પોતાનો જે વિશ્વાસ, આત્મવિશ્વાસ
એથી વિશેષ જેના ઉપર તમને વિશ્વાસ હોય એના માટે તમે રાત દિવસ એક કરી, લોહી પાણી એક કરી કંઈક કરી છૂટવા માંગતા હોય, તમે ગમે તેટલા તનથી વિતથી દુખી થતા હોય, પણ એની એક મુસ્કાનની અંદર તમારો બધો થાક ઓગળી જતો હોય, તમે એને તમારા પ્રાણથી વિશેષ માનતા હોય, આવો તમને એના ઉપર મોહ હોય, ચાહે પરિવાર હોય, કુટુંબ હોય કે તમારું લાઈફ પાર્ટનર હોય. ભાઈ બહેન હોય, સગા સંબંધી હોય, આ દુનિયાના બનાવેલા ગમે તેવા સંબંધો હોય એની સાથે તમને આવો લગાવ હોય, ત્યારે આટલો મોહ હોય તમને, આટલું એના માટે તમે કરતા હોય, અને ક્યારેક એવો ટાઈમ આવે તમારે કઈ મેળવવું નથી, બદલામાં કઈ જોતું નથી, તમારે કોઈ અપેક્ષા નથી, બસ ખાલી એક મુસ્કાન અપેક્ષા, તમારું સોમાન જળવાય અને તમારી બસ કદર કરે, આથી વિશેષ તમને કશી એના પાસે કોઈ જાતની અપેક્ષા ના હોય. તમે ગમે તેવા તૂટી ગયા હોય, ગમે તેવું બુદ્ધિ ખર્ચી નાખી હોય, તમારું જીવન ખર્ચી નાખ્યું હોય, હાડકાનું ખાતર ને લોહીનું પાણી કરી નાખ્યું હોય, પરંતુ એક સમુદાય હોય, પરિવાર હોય, કુટુંબ હોય, સમાજ હોય, જે સમુદાય હોય એની વચ્ચે તમે એને પોતીકો જાણી, એને લાગણી બતાવી, એને હૈયાની હૂંફથી તમે જ્યારે એના પાસે આ એક અપેક્ષા રાખતા હોય કે બસ મારો ભાઈ, મારું કુટુંબ, મારો પરિવાર, મારા ઘરના મને એમ કેશે મારા માટે તો ભાઈએ ખૂબ કર્યું, મારા માટે તો બાપુએ ખૂબ કર્યું, કાકાએ ખૂબ કર્યું, એટલે મિત્રો એનો જીવન એનું ધન્ય થઈ જાય. પરંતુ એ જ શબ્દની અંદર એમ કે તમે કર્યું તો તમારી ફરજ હતી, તમે તમારી ફરજ નિભાવી છે, તમે કઈ એમાં નવાઈ નથી કરી, ત્યારે આ માણસના અંદર જે બંધાયેલો જે એનો માળો છે ને, એને લાગણી, પ્રેમ, પોતિકા માનવા વાળો, મારો મારો કરીને મરવા વાળો આ માણસ અંદરથી ખુદ મરી જાય છે, ખુદ ભાંગી પડે છે, ખુદ પોતાની જાતને એ ધિક્કારે છે. આંસુ બહાર ન છલકાતા એટલા અંદરથી છલકાય છે, ખૂબ દુઃખી થાય છે, અને ત્યારે ભગવાન આ માટે જ મારું સર્જન કર્યું હતું, ત્યારે ભગવાનને સંભાળે, યાદ કરે, કારણ કે અત્યાર સુધી જે પોતાને મોહ હતો એને ભગવાન માન્યો છે, એનો પરિવાર છે એ એની ભક્તિ માની છે, એની સેવા એ ભગવાનની સેવા માની છે, અને જેને સેવા કરતો સમાજ, જેવા કરતો કુટુંબ, સેવા સ્વીકારતો એનો પરિવાર જ્યારે એમ કહે છે ને કે તમે અમારા માટે શું કર્યું, ત્યારે એનો બધો મોહ ભાંગી જાય છે. એ માણસ પોતાની જાતને પછી ધિકારે છે, પોતાના જીવન ઉપર નફરત આવી જાય છે, પોતાના જીવનને ધિક્કારે છે, ભગવાનને કહે છે બે શબ્દ, ભગવાન તે મારું સર્જન શા માટે કર્યું, ભગવાન
ભગવાન મને આવી અપેક્ષા નહોતી એવી તે મને ખાલી બે લાગણીના શબ્દના બદલે આના મોઢેથી આવું કેમ કહેવડાવ્યું? ભગવાન તારે મારું સર્જન જ નહોતું કરવું. અને એ માણસ મોહ નષ્ટ થયેલો માણસ છે ને, બસ એક હાલતું ચાલતું જીવ વાળું હાડપિંજર બની જાય છે. માણસને આઘાત લાગે છે, વેદના થાય છે, દુઃખ લાગે છે, અંદરથી સળગે છે, અગ્નિ દેખાતી નથી કોઈને. એક દિવસ આજે ઊંડી ખાઈની અંદર હળગી રહેલો આ માનવ પોતાની જાતને બાળી દે છે. એટલે મિત્રો, મોહ છે ને, એ વગર દુનિયા ચાલતી પણ નથી. અને જેના પ્રત્યે તમને મોહ હોય એ પ્રત્યે જો મોહ ન સમજી શકે ને, તો એ જે મોહ નષ્ટ થાય છે ને, એ નષ્ટ થયેલા મોહનો શિકાર બનેલો માનવી કદી કોઈ પ્રત્યે મોહ કરી શકતો નથી. એને વિશ્વાસ આવતો નથી. એને માનવ જાત ઉપર ધિક્કાર, ફિટકારની લાગણી અંદરથી થાય છે કે ભગવાન બધો અવતાર દેજે પણ માનવ ન બનાવજે. કારણ મારા મારા કરીને મરી જવાનું, અંતે હાથમાં કંઈ નથી આવવાનું. સંબંધ આયા બંધાણાને આયા સમેટાવાના. બસ સાથે તો શું કર્મ આવવાના. તો મિત્રો, જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની. બધાને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ.